આપણે બહાર હોટલમાં જમવા જઈએ ને તો સૌથી પહેલી બધાની ડિમાન્ડ હોય પંજાબી શાક અને નાન. તો આજે આપણે ઘરે ખૂબ જ ઓછી મહેનતમાં અને એકદમ સરળ રીતે એકદમ હોટલ જેવું જ પંજાબી શાક અને ઘઉંના લોટની એકદમ સરસ કૂણી કૂણી નાન બનાવીશું, જે એટલી સરસ સોફ્ટ બને છે કે ઠંડી થયા પછી પણ એકદમ સરસ કૂણી રહેશે. તો વિડીયો તો તમને પસંદ આવશે જ. તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકનને ઓલ પર કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં એક તપેલીમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું. તેની અંદર પા કપ વજનથી જોઈએ તો લગભગ 25 ગ્રામ જેટલા કાજુના ટુકડા નાખી દઈએ. તેની સાથે 2 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આવી રીતના સુધારીને લઈ લીધી છે, તે નાખી દઈશું અને ફૂલ ફ્લેમ પર જ આપણે આને ઉકળવા દઈએ, એટલે કાજુ અને ડુંગળી બંને છે તે સોફ્ટ થઈ જશે. ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ. તો એના માટે કાથરોટમાં 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું. તેની સાથે 4 ચમચી જેટલો મેં અહીં મેંદો લીધો છે, અડધા કપથી પણ ઓછો છે. આ નાખવો ઓપ્શનલ છે, તમારે ન નાખવો હોય તો ચાલે. એકલા ઘઉંના લોટની પણ સરસ સોફ્ટ થાય છે, પણ થોડોક મેંદો પડ્યો તો એટલે મેં આની અંદર એડ કરી દીધો છે. હવે લોટમાં વચ્ચે આવી રીતના જગ્યા કરી તેમાં 4 ચમચી જેટલું દહીં લઈ લઈશું. સાથે 1 ચમચી દળેલી ખાંડ નાખી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને 5 ચમચી જેટલો અહીં મેં ખાવાનો સોડા લીધો છે. સાથે 1 ચમચી તેલ નાખી આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. આવી રીતના કરવાથી યીસ્ટવાળી નાનનું જે ટેક્સચર છે એ જ ટેક્સચર આપને મળશે. અને આ બધાને આપણે લોટ સાથે બરાબર મિક્સ કરી લઈએ. ત્યાર પછી આની અંદર થોડું થોડું પાણી નાખતા જઈ અને આનો સોફ્ટ લોટ બાંધી લઈશું. લોટ બહુ કઠણ નથી રાખવાનો. લોટ સોફ્ટ હશે તો નાન સરસ કૂણી રહેશે, એટલે એકદમ સરસ સોફ્ટ આનો લોટ બાંધી લઈએ. તો જો અહીં લોટ બંધાઈ ગયો છે. તો હવે આને આપણે કાથરોટમાં આવી રીતના નીચેની બાજુ ફોલ્ડ કરી અને રાખી દઈશું. લગભગ અડધી કલાક આને આપણે રેસ્ટ માટે રાખવાનું છે, એટલે સરસ એક્ટિવ થઈ જશે. યીસ્ટ વગર પણ સરસ આપણી નાન બનશે. અને ઉપરથી સહેજ તેલવાળો હાથ લગાડી દઈએ એટલે સુકાઈ ન જાય. અને આને ઢાંકી અને રાખી દઈએ. અને અહીં આપણું ડુંગળી અને કાજુ બંને સરસ ઉકળી ગયા છે, સરસ સોફ્ટ થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આને આપણે સૂપ ગાળવાનો જે ગરણો હોય તેમાં નાખી દઈશું. આનું પાણી આપણે ઉપયોગમાં નથી લેવાનું. તો આવી રીતના આને સાધારણ ઠંડુ થવા દઈએ. તો જો આ થોડુંક ઠંડુ થઈ ગયું છે. તો હવે આને આપણે મિક્સર જારમાં નાખી દઈએ અને આને પહેલાં આપણે એમ જ ગ્રાઇન્ડ કરીશું અને ત્યાર પછી 2 થી 3 ચમચી પાણી નાખીને ફરીવાર આને પીસી લઈશું. તો એકદમ સરળ રીતે અને ખૂબ જ ઝડપથી આપણી વ્હાઈટ ગ્રેવી બનીને તૈયાર થઈ જશે. તો જો આપણી વ્હાઈટ ગ્રેવી બની ગઈ છે, સરસ કાજુ અને ડુંગળી બંને પીસાઈ ગયું છે. તો હવે આપણે પહેલાં શાક વઘારી લઈએ. તો ઘરમાં રહેલી જ સામગ્રીથી આ શાક બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ઇઝી છે આ રેસીપી. તો કડાઈમાં આપણે 3 ચમચી જેટલું તેલ લઈ લઈએ. તેની અંદર અહીં અડધો કપ જેટલા મેં કાજુના ફાડા લઈ લીધા છે. તેને સાધારણ બદામી કલરના થાય ત્યાં સુધી સાંતળી લઈશું. તમે આની બદલે આખા કાજુ પણ લઈ શકો છો, પણ મેં અહીં ફાડા લીધેલા છે. તો કાજુ સરસ બદામી કલરના થઈ ગયા છે, તો આને આપણે કાઢી લઈએ. અને હવે આની અંદર 1 તમાલપત્ર, 1 નાનો તજનો ટુકડો અને 2 એલચી નાખી દઈશું. સાથે 1 ચમચી જેટલું જીરું નાખી દઈએ. જીરું સરસ ફૂટી જાય એટલે ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈએ. તો 1 મોટી ડુંગળીને મેં ઝીણી સુધારીને લઈ લીધી છે. ડુંગળીને આપણે મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે સાંતળી લઈશું, સાધારણ બદામી કલરની થાય ત્યાં સુધી. એનાથી તેની કચાશ દૂર થઈ જશે અને ફ્લેવર પણ સરસ આવશે. અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની, નહીં તો ડુંગળીની કચાશ દૂર નહીં થાય અને તરત જ બ્રાઉન થઈ જશે. હવે એની અંદર 1 મોટી ચમચી લસણ, આદુ અને મરચાંની પેસ્ટ નાખી દઈએ, જેમાં મેં 1 મરચું, 1 મોટી ચમચી લસણની કળીઓ અને 2 ઇંચ જેટલા આદુને ખાંડી લીધું હતું. આને પણ થોડીક વાર સાંતળી લઈશું એટલે લસણની કચાશ દૂર થઈ જાય. અને હવે આની અંદર ટમેટાની ગ્રેવી નાખી દઈએ. તો અહીં મેં 1 મોટા ટમેટાની ગ્રેવી કરી લીધી હતી. સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આને બરાબર મિક્સ કરી લઈએ. તમે ટમેટાની ગ્રેવીને બદલે ટમેટાને ઝીણું સુધારીને પણ લઈ શકો છો. મિક્સ કર્યા પછી આને થોડી વાર થવા દઈશું એટલે ટમેટાની કચાશ દૂર થઈ જાય. તો ટમેટાની કચાશ દૂર થઈ જાય ત્યાર પછી આની અંદર આપણે મસાલા કરી લઈએ. 5 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી તીખું લાલ મરચું અને અડધી ચમચી ગરમ મસાલો નાખી આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. અને મસાલાને પણ થોડીક વાર માટે સાંતળી લઈશું તેલમાં. હવે આની અંદર આપણે તૈયાર કરેલી જે વ્હાઈટ ગ્રેવી હતી તે એડ કરી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું. તો આપણે જ્યારે પણ હોટલમાં જઈએ તો તમે
કાજુ બટર મસાલા ક્યારે પણ મંગાવો ને તો લગભગ 300થી 350નું એક શાક આવતું હોય, તો ઘરે ખૂબ જ ઓછી કિંમતમાં ને એકદમ સરસ હોટલ જેવું જ બનીને તૈયાર થાય છે. તો આને બરાબર મિક્સ કર્યા પછી આની અંદર 1 વાટકી જેટલું નવશેકું પાણી નાખી દઈએ. ઠંડુ પાણી એડ નહીં કરવાનું, નવશેકું અથવા તો ગરમ પાણી નાખવાનું. આને પણ બરાબર મિક્સ કરી સ્લો ફ્લેમ પર થોડીક વાર થવા દઈશું. તો થોડીક વારમાં ગ્રેવી સરસ ઉકળવા લાગી છે. તો આની અંદર 1 ચમચી ઘરની મલાઈ અને 1 ચમચી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. અને હવે આની અંદર હું અડધી નાની ચમચી જેટલી ખાંડ નાખું છું. ખાંડ નાખવી બિલકુલ ઓપ્શનલ છે, પણ મેં જે ટમેટાની ગ્રેવી નાખીને તે દેશી ટમેટા હતા જેની ખટાશ વધારે હોય, એટલે મેં અડધી ચમચી જેટલી ખાંડ નાખી છે. તમારે ન નાખવી હોય તો સ્કીપ કરી શકો છો, કેમ કે આપણે જે વ્હાઈટ ગ્રેવી બનાવી એમાં કાજુના કારણે સરસ મીઠાશ હોય છે. તો આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. અને ખાંડ સરસ ઓગળી જાય અને મલાઈ પણ સરસ મિક્સ થઈ જાય અને મલાઈની કચાશ દૂર થઈ જાય, ત્યાર પછી આની અંદર આપણે જે ફ્રાય કરીને કાજુ રાખ્યા હતા તે એડ કરી દઈશું. સાથે થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી અને બધાને બરાબર મિક્સ કરી લઈએ. તો ખૂબ જ ઓછી મહેનતમાં અને ઘરમાં રહેલી જ વસ્તુઓમાંથી એકદમ હોટલ જેવું જ આપણું કાજુ બટર મસાલા બનીને તૈયાર થઈ ગયું છે. એક વખત આવી રીતના શાક તમે જરૂરથી ટ્રાય કરજો, તમે હોટલનું પણ ભૂલી જશો, એટલું સરસ ટેસ્ટી બને છે. આને આપણે સાઈડમાં રાખી અને હવે નાન બનાવી લઈએ. આપણે જે લોટ રાખ્યો હતો રેસ્ટ માટે, તેને રેસ્ટ થતાં લગભગ 20થી 25 મિનિટ જેવું થઈ ગયું છે. તો આને આપણે એક વખત સરસ કેળવી લઈએ. અને આની અંદર યીસ્ટ વગર પણ સરસ જાળી પડી ગઈ છે. આમાંથી એક આપણે લુવો તોડી અને આને પાટલા ઉપર લઈ લઈએ. તમે ઈચ્છો તો કોરા લોટમાં રગદોડીને પણ લઈ શકો છો, પણ મેં પાટલા અને વેલણ ઉપર સાધારણ તેલવાળો હાથ લગાડ્યો છે. તો આને આપણે થોડીક વણી અને આની વચ્ચે સાધારણ ઘી લગાડી દઈશું. એનાથી આપણી નાન છે તે એકદમ સરસ ફૂલેલી અને સોફ્ટ થશે. પણ તમારે આ ન કરવું હોય તો સ્કીપ કરી શકો છો, એમને પણ સરસ સોફ્ટ થશે. અને આપણે જેવી રીતના પરોઠાને પેક કરતા હોઈએ એવી રીતના પેક કરી અને આનો લુવો કરીને આને વણી લઈશું. અને આપણે નાન સહેજ જાડી રાખીશું, કેમ કે હોટલમાં જે મળતી હોય ને એ સહેજ થીક હોય છે, એટલે આપણે આને એકદમ પાતળી નહીં કરીએ. તો આવી રીતના વણ્યા પછી ઉપરથી આપણે થોડીક કલોંજી અને થોડીક કોથમીર નાખી દઈશું. તમારી પાસે કલોંજી ન હોય તેની બદલે તમે થોડાક કાળા તલ પણ એડ કરી શકો છો, અને ન નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. સાધારણ આની ઉપર વેલણ ફેરવી દઈશું એટલે બધું અંદર ચોંટી જાય. અને હવે આપણે આને તવા ઉપર નાખી દઈએ. તવા ઉપર નાખ્યા પછી પહેલું પણ આછું ચડે એટલે આને આપણે પલટાવી લઈશું અને આની ઉપર આછું તેલ અથવા તો બટર લગાડી લઈએ. તમે ઘીમાં પણ કરી શકો છો. આવી રીતના કરવાથી એકદમ સરસ સોફ્ટ થાય છે. અને તમારે કદાચ આવી રીતના ન કરવું હોય તો પાણી લગાડી અને તમે તવા ઉપર ચોંટાડીને ડાયરેક્ટ ગેસની ફ્લેમ પર પણ કરી શકો છો. પણ આવી રીતના તમે જોઈ શકો છો આપણી નાન એકદમ સરસ ફૂલી છે. એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટી એવી આપણી નાન બનીને તૈયાર થઈ ગઈ છે. અને આવી રીતના નાન કરશો ને તો હોટલમાં જે હોય ને એના કરતાં પણ ખાવામાં સરસ ટેસ્ટી લાગે છે અને એકદમ સરસ કૂણી રહે છે. ઠંડી થયા પછી પણ ખાવાની મજા આવે છે. તો આવી રીતના આપણે નાનને તૈયાર કરી લીધી છે. અને હવે આપણે ગરમા ગરમ શાક અને નાનને સર્વ કરી દઈએ. તો સૌથી પહેલાં આપણે તૈયાર કરેલું કાજુ બટર મસાલા લઈ લઈશું અને તેની સાથે ગરમા ગરમ નાન સર્વ કરી દઈએ. તો કડકડતી ઠંડીમાં આવું ગરમા ગરમ જમવાનું જો ઘરે જ મળી જાય તો કોઈ હોટલ જવાનું નામ પણ ના લે. અને ઘરે એકદમ ચોખ્ખું અને બજાર કરતાં ઘણું સસ્તું પડે છે અને ખાવાની એટલી જ સરસ મજા આવે છે. તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી પંજાબી થાળી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે નાન આપણી કેટલી સરસ સોફ્ટ છે. તો તમે પણ એક વખત આ કોમ્બો જરૂરથી ટ્રાય કરજો. અને જો આજની રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. જલ્દી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.